ડભોઈ નગરમાં જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીની 2624મી જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં ધાર્મિક ભાવના અને ભક્તિનો ઉલ્લાસ જોવા મળ્યો હતો। આ અવસરે સોમવારે સવારે નગરના મુખ્ય રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જૈન સમાજના ભાઈઓ બહેનો ઉમટી પડ્યા હતા। શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં ઠેર ઠેર ભગવાન મહાવીર સ્વામીની પૂજા અર્ચના તથા આરતી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। ડભોઈ જૈન વાગાથી નીકળી ભારત ટોકીઝ ટાવર લાલ બજાર થઈને શોભાયાત્રા જૈન મંદિર ખાતે પહોંચતા ભગવાનની વિધિવત પૂજા અર્ચના કરવામાં આવી હતી। મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, તેમજ ભગવાન મહાવીર સ્વામીના પાનું ઝુલાવવાનો પણ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। ભગવાન મહાવીર સ્વામી દ્વારા દર્શાવેલા તપસ્યા, અહિંસા, સત્ય અને પરોપકારનો માર્ગ સમાજ અને રાષ્ટ્ર માટે માર્ગદર્શક બની રહ્યો છે। આ મહોત્સવ દ્વારા શાશ્વત મૂલ્યોને પુનઃ યાદ કરવામાં આવ્યા હતા। આ રીતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ડભોઈ ખાતે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી હતી। આ પ્રસંગે શ્રી વિજય દેવસુરી જૈન સંઘના આગેવાનો પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ ઘડિયાળી, ટ્રસ્ટી શ્રી પ્રકાશભાઈ ભાટપુરવાળા, રાજુભાઈ લિંગસ્થળીવાળા, ઇન્દ્રવદનભાઈ પારેખ, પિંકેશભાઈ ઘડિયાળી, માર્ગવભાઈ કનાડાવાળા તેમજ અન્ય ટ્રસ્ટીગણ તથા જૈન સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં આ શોભાયાત્રામાં રહ્યા હતા। આજે પ્રભુ મહાવીરનો જન્મદિવસ 2625મું વર્ષ જે વિજય દેવસુરી જૈન સંઘ હર્ષ ઉલ્લાસથી આજે ડભોઈની અંદર શોભાયાત્રા કાઢી છે, જેમાં ચાંદીની સુપન કાઢી તેમજ પ્રભુ મહાવીરના માતાજીને 14 સ્વપ્ન જે આવ્યા હતા એ 14 સ્વપ્ન ચાંદીના અત્યારે અમે લોકો લઈને ડભોઈથી જૈન વાગામાંથી ટાવર થઈને પરત જૈન વાગામાં જઈ રહ્યા છે, જેનો સર્વેને હર્ષ ઉલ્લાસ છે। અત્યારે વકીલના બંગલા થઈને ટાવર થઈને લાલ બજાર થઈને પરત જૈન વાગામાં જવાની છે।